મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી બીકોમ તેમજ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. નાની વયે માતાની છત્રછાયા ગુમાવી પિતા પોતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પિતાની પ્રેરણા અને સ્ટીફાના માર્ગદર્શન હેઠળ તેઓએ સફળતા પ્રાપ્ત કરી છે. આવો એમની વિજયગાથાને આપણે સાંભળીએ. આદરણીય કલેક્ટર સાહેબ, આ કાર્યક્રમને સફળ બનાવવા બનાસકાંઠા વહીવટી તંત્રના અધિકારીઓ, સ્ટેજ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવો અને ભવિષ્યના અધિકારીઓ, નમસ્કાર. આજે તમારી સામે ઊભા રહીને મને અનેરો આનંદ થઈ રહ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝનરી ગાઈડન્સ હેઠળ ગુજરાત સરકારના સતત પ્રયાસો અને સ્વીપા દ્વારા મને આ સફળતા પ્રાપ્ત કરવાની તક મળી છે. પણ આજે હું અહીં મારી સફળતાની વાત નહીં, પરંતુ તેની પાછળની મહેનત, સંઘર્ષ અને શીખની વાત કરવા માંગુ છું, જેથી તમે પણ તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો. જ્યારે મેં યુપીએસસીની તૈયારી શરૂ કરી ત્યારે હું મારા ગ્રેજ્યુએશન મુજબ સીએનું કામ કરી શકત, પણ મારું એક જ સપનું હતું, દેશની સેવા કરવી અને સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવો. પરંતુ સપના જોવું એ એકમાત્ર શરૂઆત છે. તેને સાકાર કરવા માટે આયોજન, ડિસિપ્લિન અને સતત પ્રયાસોની જરૂર પડે છે. તમે પણ તમારું સપનું નક્કી કરો. એ સપનું નાનું હોય કે મોટું, બસ લાગી જાઓ. બીજું, નિષ્ફળતાથી ડરશો નહીં. યુપીએસસીની સફરમાં મેં પણ ઘણીવાર નિષ્ફળતાનો સામનો કર્યો. ઘણી રાતો એવી હતી જ્યારે થાક અને શંકાઓએ ઘેરી લીધેલું. પણ યાદ રાખો, નિષ્ફળતા એ તમારી ક્ષમતાનું પરિણામ નથી. એ તો એક પગથિયું છે જે તમને તમારા લક્ષ્ય સુધી નજીક લઈ જાય છે. દરેક નિષ્ફળતામાંથી શીખો, નવી રણનીતિ બનાવો અને આગળ વધો. મારું માનવું છે કે નદીનું પાણી જળાશય સુધી પહોંચે છે કારણ કે તે ક્યારે પણ વળે છે નહીં. ત્રીજું, યુપીએસસી જેવી પરીક્ષામાં સફળતા માટે ડિસિપ્લિન ખૂબ જરૂરી છે. નિયમિત ટેસ્ટ આપતા તમે પ્રયાસ કરો. હું પણ સ્વીપામાં નિયમિત ટેસ્ટ આપતી હતી અને મને બેટર બનાવવા માટે કોશિશ કરતી હતી. તમે તમારી શક્તિ અને ઝડપ મુજબ એક ટાઈમ ટેબલ બનાવો અને એનું પાલન કરો. નાના નાના લક્ષ્યો નક્કી કરો અને એક એક પગલું આગળ વધો. યાદ રાખો, નાની નાની સફળતાઓ મોટા વિજયનો પાયો બનાવે છે. ઘણી વખતે આપણે આપણી જાતને ઓછી આંકીએ છીએ, પરંતુ હું તમને કહેવા માંગુ છું કે તમારામાં અપાર શક્તિ છે. તમે ફક્ત તમારી જાત પર ભરોસો રાખવાનો છે. જ્યારે પણ નકારાત્મક વિચારો આવે ત્યારે તમારા લક્ષ્યને યાદ કરો. તમારી આસપાસ સકારાત્મક લોકો અને વાતાવરણને રાખો. એક નાનો મંત્ર હંમેશા યાદ રાખજો, હું કરી શકું છું. હવે સૌથી જરૂરી વાત, યુપીએસસીની તૈયારી એ એકમાત્ર પરીક્ષા પાસ કરવાની વાત નથી. એ એક જવાબદારી છે, દેશ અને સમાજને બહેતર બનાવવાની. જ્યારે તમે તમારા લક્ષ્યને સમાજના હિત સાથે જોડશો ત્યારે તમારી મહેનતને એક નવો અર્થ મળશે. આ વિચારે મને હંમેશા પ્રેરણા આપી. મિત્રો, આજના સમયમાં ખાસ કરીને યુપીએસસી જેવી પરીક્ષાના દરમિયાન આપણે ખૂબ જ મહેનત કરીએ છીએ, પરંતુ એટલું જ મહત્ત્વનું છે મનને સ્વસ્થ રાખવું. યાદ રાખો, તમારું મન જે સૌથી મોટું તમારું શક્તિશાળી હથિયાર છે. તમારું મન જે સ્વસ્થ રહેશે, નિરોગી અને ખુશ રહેશે, તો જ વાંચેલી દરેક લાઈન સાચી રીતે સમજાશે અને યાદ રહેશે. પુસ્તકોની વચ્ચે થોડો સમય પોતાના શોખ માટે કાઢો. ગીતો સાંભળો, ચિત્રકામ કરો, પ્રકૃતિમાં થોડું ટાઈમ સ્પેન્ડ કરો. નાની વોક, મેડિટેશન, પરિવાર સાથે હળવી વાતચીત, આ બધું તમને નવી ઉર્જા આપે છે. યાદ રાખો, યુપીએસસી તમારી જિંદગીનું એક પાર્ટ છે, તમારી જિંદગી નથી. આજે હું અહીંયા ઉપસ્થિત બધા વાલીઓને ખાસ વિનંતી કરું છું કે આપના બાળકોની તૈયારીઓમાં આપની ભૂમિકા એટલી જ મહત્ત્વપૂર્ણ છે. યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માત્ર લેખન કે વાંચનનું કામ નથી, એ મનને પણ ભારે પડકાર આપે છે. વારંવાર ધૈર્ય તૂટે, આત્મવિશ્વાસ હળવે અને એવો સમય દરેક ઉમેદવાર સામે આવે છે. એવા સમયમાં
આપના પ્રેમ અને ભાવનાત્મક સહારો એ બાળકો માટે સૌથી મોટી તાકાત બની શકાય છે. એમને સમજાવો, હિંમત આપો. એમના માટે આપ પણ આ પરીક્ષા સાથે સંકળાયેલા છો. આ તમારી પણ પરીક્ષા છે. મિત્રો, અંતમાં હું એટલું જ કહેવા માંગીશ કે સફળતા રાતોરાત નથી મળતી. એના માટે ધીરજ, મહેનત અને હિંમતની જરૂર પડે છે. તમે જે રસ્તો પસંદ કર્યો છે એ રસ્તો મુશ્કેલ હોઈ શકે પણ અશક્ય નથી. તમારા સપનાને જીવો, દરેક પડકારનો સામનો કરો અને એક દિવસ તમે જરૂર તમારા લક્ષ્ય સુધી પહોંચશો. મને વિશ્વાસ છે કે તમે એક દિવસ આ સ્ટેજ ઉપર આવશો અને મારી જેમ તમે પણ તમારી જે સ્ટોરી છે એ બધા સામે કહેશો. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર.